નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ધોરણ 10 ની પરીક્ષાના પરિણામો આજે જાહેર થયા છે. ધોરણ 10 પછી વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે સૌથી મોટી સમસ્યા હોય તો એ સ્ટ્રીમ પસંદ કરવાની છે કે મારા બાળકને કોમર્સમાં ભણાવવું અથવા તો સાયન્સમાં ભણાવવું. બાળકની કેપેસિટી કેટલી છે, એ કેટલું કરી શકે એમ છે, કેટલી મહેનત કરી શકે એમ છે, અને તમે એને કેટલું આપી શકો એમ છો. એની તાલીમ માટે, એના ક્લાસીસ માટે, એની સ્કૂલ માટે તમે કેટલો ખર્ચ બેર કરી શકો એમ. ખર્ચની વાત તો બે નંબરની છે, પરંતુ એનું બ્રેઇન કેટલું ચાલે છે. કોઈ પણ સ્ટ્રીમમાં જતા પહેલા એને કઈ રીતે અને કઈ સ્ટ્રીમમાં અભ્યાસ કરવો જોઈએ. ખાસ કરીને આજના હરીફાઈના જમાનામાં ચારે તરફ એજ્યુકેશનનું મહત્વ છે, ત્યારે કોઈ પણ સ્ટ્રીમ નાની નથી. પહેલા તો એ મગજમાં સમજી લેવું જોઈએ કે માત્ર મેડિકલમાં અથવા તો એન્જિનિયરિંગમાં જનારા વિદ્યાર્થીઓ જ હોશિયાર છે એવું માનવાને કોઈ કારણ નથી. કોઈ પણ સ્ટ્રીમમાં તમે બેસ્ટ કરશો તો તમને બેસ્ટ રિવોર્ડ મળશે અને બેસ્ટ પરિણામ મળશે. એની સાથે તમને જોબ ઓપોર્ચ્યુનિટીથી માંડીને બિઝનેસ ઓપોર્ચ્યુનિટીમાં સૌથી વધારે તક રહેશે. સવાલ એ છે કે તમે કઈ રીતે પરફોર્મ કરો છો. વિદ્યાર્થી મિત્રો, દરેક ક્લાસમાં પહેલો નંબર લાવનારો એક વિદ્યાર્થી હોય છે. આ વાત બરોબર યાદ રાખજો કે દરેક ક્લાસમાં પહેલો નંબર લાવનારો એક વિદ્યાર્થી હોય છે, પરંતુ પોતાના ક્ષેત્રમાં પહેલો નંબર લાવનારા વિદ્યાર્થીઓ કેટલા. જાહેર જીવનમાં પડ્યા પછી, સામાજિક જીવનમાં પડ્યા પછી, નોકરી ધંધા વ્યવસાયમાં તમે જોડાયા પછી તમારા ફિલ્ડમાં તમે અવ્વલ છો તો તમે કયા ફિલ્ડમાંથી, કયા સ્ટ્રીમમાંથી ભણીને આવો છો એનું કોઈ જ મહત્વ રહેતું નથી. તમારો સક્સેસ રેશિયો કેટલો છે એ સૌથી મહત્વની બાબત. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 પછી સ્ટ્રીમ નક્કી કરવી એ ખૂબ મહત્વની બાબત છે. અને આ મહત્વના સમયમાં, આ સમયગાળા દરમિયાન, આ 2 મહિના, 1-1.5 મહિના, 2 મહિનાના સમયગાળા દરમિયાન મોટા ભાગના વિદ્યાર્થીઓ કન્ફ્યુઝનમાં હોય છે કે એમને શું કરવું. 10 પછી ઘણી બધી લાઈનો એવી છે કે એમાં સારી ઓપોર્ચ્યુનિટી છે. ઘણા બધા એવા કોર્સિસ છે કે એને કરવાથી પણ તમે રોજગારી મેળવી શકો છો. પરંતુ 11-12 અને ઉચ્ચ અભ્યાસ કરવો હોય તો તમે તમારી કેપેસિટી પ્રમાણે તમારી સ્ટ્રીમ પસંદ કરો. તમારા ઘરના વાતાવરણ પ્રમાણે તમારી સ્ટ્રીમ પસંદ કરો. તમારા પરિવારના પારંપરિક ધંધાઓ પ્રમાણે તમારી સ્ટ્રીમને પસંદ કરો. અને તમારા બુદ્ધિ કૌશલ્ય પ્રમાણે તમારી સ્ટ્રીમ પસંદ કરો. એ ખૂબ મહત્વની બાબત બની રહે છે. આ બાબતે વિશેષ જાણકારી આપવા માટે આજે આપણી સાથે જોડાયા છે સુરત શહેરના જાણીતા શિક્ષણવિદ અને શ્રેયસ હાઈસ્કૂલ, વરાછા AK રોડ, ધરમનગર રોડ પરના શ્રેયસ હાઈસ્કૂલના કેમ્પસ ડિરેક્ટર અને સંચાલક એવા શ્રી કમલેશભાઈ દવે. કમલેશભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે હોટલાઇન ન્યૂઝમાં. નમસ્કાર, ખૂબ ખૂબ ધન્યવાદ. જી કમલેશભાઈ, આજે ધોરણ 10 નું પરિણામ આવ્યું છે, ત્યારે સૌથી પહેલો પ્રશ્ન આપને હું એ કરીશ કે આપની શાળાનું પરિણામ કેવું આવ્યું? ખૂબ સારું આવ્યું છે અને વિદ્યાર્થીઓ A1 ગ્રેડ લઈ અને પાસ થયા છે. અમારા શાળા પરિવાર માટે ખૂબ ખુશીની વાત છે અને સૌ વિદ્યાર્થીઓની મહેનત અને અમારા શિક્ષકગણની મહેનત કે જેના હિસાબે આટલું સારું પરિણામ લાવી શક્યા છીએ. જી કમલેશભાઈ, સૌથી મહત્વનો પ્રશ્ન જેને માટે આપણે આખા કાર્યક્રમનું પ્લાનિંગ કર્યું છે કે ધોરણ 10 પછી કઈ સ્ટ્રીમ પસંદ કરવી, વિદ્યાર્થીઓએ કઈ સ્ટ્રીમ પસંદ કરવી? સૌથી પહેલા તો સૌ વિદ્યાર્થી મિત્રો કે જે પાસ થયા છે એ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપવા ઘટે. બોર્ડનું જે પરિણામ આવે છે દર વર્ષની કમ્પેરિઝનમાં આ વખતે ઘણું સારું આવ્યું છે અને આ બધા કરતા મોટી વાત એ રહી કે બોર્ડનું જે રિઝલ્ટ છે એ મોટા ભાગે મે મહિનાના અંત ભાગમાં આવતું હોય છે, એની જગ્યાએ અત્યારે મે ની શરૂઆતમાં આપણે આ રિઝલ્ટને જોઈ રહ્યા છીએ અને વિદ્યાર્થીઓ પાસે એટલો મોટો અવકાશ છે પોતાની કારકિર્દી નક્કી કરવા માટે, પોતાનો વિકાસ પથ નક્કી કરવા માટે, અને એ જે એમને સમયગાળો મળ્યો છે ને એ બહુ મોટી વાત છે. એટલે બોર્ડને પણ અભિનંદન આપવા ઘટે કે આટલું વહેલું, આમ તો સમયસર કહી શકાય, એ રીતે પરિણામ તેઓએ આપ્યું છે. હવે આપણે જે કહ્યું એ પ્રમાણે જેવું પરિણામ આવે છે એટલે સૌથી પહેલા દરેકના મનમાં યક્ષ પ્રશ્ન કહી શકાય એવો પ્રશ્ન ઉદ્ભવતો હોય છે કે હવે 10 પછી શું? તો ખૂબ સામાન્ય મેથડમાંથી પસાર થવાનું હોય છે અને એક વૈજ્ઞાનિક અભિગમ છે કે સ્ટ્રીમ નક્કી કરવી હોય ત્યારે મનોદશાને ધ્યાનમાં રાખીને જ સ્ટ્રીમ નક્કી થતી હોય છે. પણ આપણા વિસ્તારની અંદર સ્ટ્રીમ નક્કી કરવાની વાત જ્યારે આવે છે
ત્યારે પાડોશીએ કઈ સ્ટ્રીમ લીધી છે અથવા મામા ફૈબા માસીના દીકરાએ કઈ સ્ટ્રીમ લીધી છે એને જ પ્રાધાન્ય આપવામાં આવે છે. કેટલીક મનની અંદર માન્યતાઓ જે છે એ પણ એવી સજ્જડ રીતે ચોંટેલી હોય છે કે જેને રિઝલ્ટ સારું આવે એટલે કે 80% થી ઉપર આવે કે 85% થી ઉપર આવે એ વિદ્યાર્થી સાયન્સ જ કરે અને બાકીના છે એ કોમર્સ વાણિજ્ય પ્રવાહમાં જાય અને કઈ બચે કૂચે તો એ બધા આર્ટ્સમાં જાય. આ માન્યતાને લઈને જે આખી પ્રણાલી અત્યારે ડેવલપ થઈ રહી છે એ કોઈક ને કોઈક રીતે વિદ્યાર્થી જગત માટે અને શિક્ષણ જગત માટે છે એ મોટો પ્રશ્ન સાબિત થવાની છે. પણ જે વિદ્યાર્થીઓ આપના માધ્યમથી હાલ આ કાર્યક્રમને નિહાળી રહ્યા છે, જે વાલીઓ આ કાર્યક્રમને નિહાળી રહ્યા છે, આપણે એટલું ચોક્કસ કહી શકીએ કે એ વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી નક્કી કરવામાં સેજ પણ કચાશ નહીં રાખે, કઈ ખોટું પગલું ના લે. એટલા માટે આપણો આ કાર્યક્રમ છે અને એમાં આપણે સરસ એમને સચોટ માર્ગદર્શન આપીશું. જી તો સૌથી પહેલી વાત એ છે કે મનોદશા કોને કહેવાય છે. બાળક જે અભ્યાસક્રમ માંથી પસાર થઈને આવ્યું છે એટલે કે 10મા ધોરણ સુધી મોટા ભાગે બધા જ વિષયો એવા છે કે જે કોઈક ને કોઈક રીતે આગળથી એ શીખતું આવ્યું છે અને હવે 11મા ધોરણમાંથી કંઈક પરિવર્તન આવવાનું છે. હવે એ બાળક પોતાના જીવનમાં એક સ્પેશિયલિઝમ તરફ, એક વિશિષ્ટ કક્ષા તરફ આગળ વધવાનું છે. એટલે અત્યાર સુધી જે અભ્યાસક્રમ ચાલતો હતો એ ટ્રેડિશનલ તો એ ગયા વર્ષે, એના આગળના વર્ષે, એના આગળના વર્ષે એ જ અભ્યાસક્રમમાંથી એ પસાર થતો હતો. પણ હવે આગળના વર્ષે એને નવા અભ્યાસક્રમો પસંદ કરવાના છે જે એના જીવનની કારકિર્દી તરફ લઈ જાય. સામાન્ય રીતે હું એવું કહેતો હોઉં છું કે સૌથી પહેલા તો વિદ્યાર્થીએ એ જ નક્કી કરવાનું હોય છે કે પોતાના કયા વિષય મજબૂત છે, કયા માર્ક્સ સારા આવ્યા છે કયા વિષયમાં, એમ નથી કહેતો, પણ સ્પષ્ટ શબ્દોમાં કહું છું કે પોતાના કયા વિષયો મજબૂત છે, કયા વિષયોમાં તે ખૂબ સારું પરફોર્મ કરી શકે છે. બાળકે, તેના વાલીઓએ એ વિચારવાનું છે કે પોતાનું બાળક છે એ એમનો જે પરિવાર છે એ ધંધા વ્યવસાય સાથે સંકળાયેલો પરિવાર છે. બાળકને નફા નુકસાનમાં વધારે રસ પડે છે, બિઝનેસમાં વધારે રસ પડે છે અને બિઝનેસને લગતા શોઝ જોવામાં કે ન્યૂઝપેપરમાં વધારે રુચિ પડે છે, તો એ બાળક નિશ્ચિતપણે છે કોમર્સ એટલે કે વાણિજ્ય પ્રવાહનું બાળક છે. બાળકને કલામાં રસ, રુચિ અને અભિગમ છે, બાળકને કવિતાઓ ગમે છે, બાળકને ગુજરાતી ગમે છે અથવા ઇંગ્લિશ ગમે છે અથવા હિન્દી ગમે છે, એટલે કે ભાષા પ્રત્યે પ્રેમ છે, કલા પ્રત્યે પ્રેમ છે, તો એ બાળક છે એ આર્ટ્સનું બાળક છે. પણ જો બાળકને દરરોજ નવા પ્રશ્નો થાય છે, બાળકને દરરોજ પોતાની જીજીવિષાને કોઈક સંતોષે એવો અભિગમ છે અને દરરોજ એ કંઈક ને કંઈક પઝલ્સ લઈને બેસે છે, કંઈક સોલ્યુશન કરવા બેસે છે, તો એ જે માઇન્ડ છે એ વિજ્ઞાન પ્રવાહનું માઇન્ડ છે એવું કહી શકાય છે. એટલે આપણે ત્યાં મુખ્યત્વે 10મા ધોરણ પછી 3 જ પ્રવાહ છે એને નક્કી કરવામાં આવ્યા છે, જે ટ્રેડિશનલી આ જ 3 પ્રવાહ છે એ દિશામાં બાળકને લઈ જવું એવું નક્કી કરવામાં આવતું હોય છે. કલાને તો આપણે સંપૂર્ણપણે એની હત્યા કરી નાખી છે એવું કહીએ તો અતિશયોક્તિ નહીં કહેવાય, કારણ કે શહેરની અંદર આર્ટ્સ ભણાવતી શાળાઓની સંખ્યા નહિવત જેવી છે કિરીટભાઈ. એટલે આર્ટ્સમાં જવા વાળા વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ ઓછી રહે છે. જેમના વાલીઓ ખર્ચ કરી શકે છે અને એવું સ્વપ્નો રાખીને બેઠા છે કે દીકરાઓ એન્જિનિયર બનશે કે પછી ડોક્ટર બનશે, એ વિજ્ઞાન પ્રવાહમાં મોકલે છે અને નથી મોકલી શકતા એવા વિદ્યાર્થીઓ વાણિજ્ય પ્રવાહમાં જતા હોય છે. તો આમાંથી આપણે બહાર આવવાની જરૂર છે. બાળકના મનને ઓળખો, બાળક શું કરી શકવા માટે સક્ષમ છે એને બરાબર રીતે ઓળખો અને ત્યાર પછી જે છે એ પ્રવાહ નક્કી કરવો, આવું હું સ્પષ્ટપણે માનું છું. કારણ કે હું ઘણા બધા વિદ્યાર્થીઓને મળતો હોઉં છું વર્ષ દરમિયાન, ઘણી બધી શાળાઓમાં મારે કાઉન્સેલિંગ કરવા માટે જવાનું થતું હોય છે. તો બાળકો 10મા ધોરણમાં જ ચોઈસ આપવામાં આવતી હોય છે કે સ્ટાન્ડર્ડ મેથ્સ રાખવું કે બેઝિક મેથ્સ રાખવું. તો ઘણા બધા બાળકોએ સ્ટાન્ડર્ડ મેથ્સ એટલા માટે રાખ્યું હોય છે કે એના મિત્રએ કે એની બેનપણીએ સ્ટાન્ડર્ડ મેથ્સ રાખ્યું હોય અને એક મનમાં ખ્યાલ હોય કે સ્ટાન્ડર્ડ મેથ્સ રાખે તો જ વિજ્ઞાન પ્રવાહમાં જવાય. જોકે દરેક શાળાની અંદર શિક્ષક મિત્રો સમજાવતા હોય છે કે હવે વિજ્ઞાન પ્રવાહમાં જવા માટે સ્ટાન્ડર્ડ રાખવું જરૂરી નથી. પણ એવા અગણિત વિદ્યાર્થીઓ મેં જોયા છે કે એ મિત્રોની પાછળ સ્ટાન્ડર્ડ મેથ્સ રાખે છે અને પછી જયારે પરિણામનો દિવસ આવે છે ત્યારે જેને ખરેખર જેમને ગણિત આવડે છે એ મેથ્સમાં સારું પરફોર્મ કરી શક્યા હોય છે, પણ મિત્રોની પાછળ જે બચ્ચાઓ ગયા છે એમને 45 ને 50 ને 55 આવા માર્ક્સ 80 માંથી આવ્યા હોય છે. એટલે એમને એ બીજા વિષયોમાં A1 ગ્રેડની નજીક પહોંચી જતા હોય, પણ આવા 5
10 માર્ક સ્ટાન્ડર્ડ મેથ્સમાં ઓછા થવાને કારણે એ બાળકો A1 ગ્રેડથી વંચિત રહ્યા હોય છે. એટલે ખાસ જ્યારે કારકિર્દી નક્કી કરવાની આવે ત્યારે ગાડરિયા પ્રવાહની જેમ અથવા તો મિત્રો એમ કરે છે એટલા માટે આ કરવું જોઈએ એવું નક્કી ના કરાય. હવે વિષયો જ્યારે નક્કી કરવાના છે તો આપણે પ્રેક્ટિકલી પ્લાનિંગ સાથે આગળ વધીએ તો ટ્રેડિશનલી આપણા જે 3 પ્રવાહોની વાત કરી એમાં મોટે ભાગે વાણિજ્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં બાળકો જતા હોય છે. આપણી સરકાર પણ એવું ઈચ્છે છે કે વધુમાં વધુ વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહમાં આગળ વધે અને એટલા માટે જ વિજ્ઞાન પ્રવાહને આટલી બધી સગવડતાઓ મળી છે અને સાથે સાથે આટલી બધી એન્જિનિયરિંગ કોલેજ અને મેડિકલ કોલેજીસને પરમિશન પણ એટલી માત્રામાં મળી રહી છે. બીજી તરફ જો કોમર્સ એટલે કે વાણિજ્ય પ્રવાહ વિદ્યાર્થીઓ વધી જશે તો કોલેજોની સંખ્યા ઘટી પડશે, વિદ્યાર્થીઓને ક્યાં સાચવવા એ પણ પ્રશ્ન થશે. એટલું સારું પરિણામ આવ્યું છે અને આ સમયે બાળકે પોતે નક્કી કરવાનું છે કે પોતે જે દિશા નક્કી કરે છે એ દિશા કેવી છે. તો જો વિજ્ઞાન પ્રવાહમાં જવું છે તો આગળના ચેલેન્જીસ શું છે એ સમજી લેવાનું. પહેલું તો બાળકને વિજ્ઞાન વિષયમાં રસ હોવો જોઈએ. બીજું, બાળકને ગણિત વિષય ખૂબ પ્રિય હોવો જોઈએ. ત્રીજું, 11-12 સાયન્સની જે પરીક્ષાઓ લેવાય છે એ પરીક્ષાઓમાં એ કેવું પરફોર્મ કરી શકશે, એટલે કે જ્યારે સારું રિઝલ્ટ લાવવું છે ત્યારે સાતત્યની જરૂર હોય છે. તો લગાતાર 2 વર્ષ સુધી લાગી પડી અને એ માઇન્ડ ઉપર બોજો લીધા વગર, તણાવ લીધા વગર એ કેવું પરફોર્મ કરી શકશે એ બાળકે એ નક્કી કરવું જોઈએ. અને ત્યાર પછી 12મા ધોરણમાં સારું પરિણામ તો લાવવાનું જ છે, પણ સાથે સાથે બીજી જે એન્ટ્રન્સ એક્ઝામ્સ લેવાય છે એ એક્ઝામ્સમાં પણ જો બાળક સારું પરફોર્મ કરશે તો બાળકને સંભાવના છે કે ગવર્મેન્ટ પ્રૂવ જે કોલેજીસ છે એ કોલેજીસમાં એ બાળક સ્થાન મેળવી શકશે. અને જો એ સ્થાન નહીં મેળવી શકે તો પ્રાઇવેટ કોલેજીસમાં જવું પડશે અને પ્રાઇવેટ કોલેજીસની જે ફીઝનું સ્ટ્રક્ચર છે એ ઘણું બધું ઊંચું હોય છે. એટલે વિદ્યાર્થી અને તેના વાલીઓએ એ વિચારવું પડશે કે જો વિજ્ઞાન પ્રવાહમાં મોકલવું છે અને બાળક જો પાછળ રહી જશે થોડું ઘણું તો થોડો ખર્ચ કરવાની તૈયારી વાલીઓએ બતાવવી પડશે. આઈધર ગુજરાત સ્ટેટમાં, અધરવાઇઝ આઉટ ઓફ સ્ટેટમાં જઈને પણ બાળકને ભણાવવાની જે વાલીઓની તૈયારી છે અથવા તો જે મોટા સ્વપ્નાઓ રાખીને બેઠા છે, ગમે તેમ કરીને બાળકને ડોક્ટર બનાવવું જ છે તો એમણે આઉટ ઓફ ઇન્ડિયા જઈને પણ પોતાનું બાળક ભણી શકે એ માટે જે ખર્ચ થવાનો છે એ ખર્ચનું આયોજન કરી અને બાળકનો વિજ્ઞાન પ્રવાહ છે પસંદ કરવો પડે. બીજું, જ્યારે વાણિજ્ય પ્રવાહની વાત આવે છે ત્યારે વાણિજ્ય પ્રવાહ છે એ વિજ્ઞાન પ્રવાહમાં ન જઈ શક્યા એટલા માટે વાણિજ્ય પ્રવાહમાં જવું એ મને લાગે છે એ ખોટું છે. બાળકે ચોઈસ કરવું જોઈએ. બાય ચોઈસ જે બાળક કોમર્સ કરે છે એ ખરેખર મોટો બિઝનેસમેન બને છે અથવા તો એ જોબ કરે છે તો પણ મોટી કોર્પોરેટ કંપનીમાં ખૂબ સારા પગાર સાથે એ જોબ મેળવી શકે છે. બીજું, વાણિજ્ય પ્રવાહમાં ખર્ચ ઓછો છે એટલે ઘણા બધા વાલીઓની પસંદ છે વાણિજ્ય પ્રવાહ હોય છે. પણ એ વાત ચોક્કસપણે માનવી પડે કે જો બાળકમાં પોતાનામાં જે વિષયનું ટેલેન્ટ છે એ ટેલેન્ટને ધ્યાનમાં રાખીને પ્રવાહ નક્કી કરવામાં આવે તો બાળક છે વિજ્ઞાન પ્રવાહમાં જશે કે પછી વાણિજ્ય પ્રવાહમાં જશે, બંને પ્રવાહમાં એ સારું પરફોર્મન્સ કરી શકશે. તો આપણા 3 આ ટ્રેડિશનલ જે પ્રવાહ છે એની વાત કરી. આ સિવાય ઘણા બાળકોને વિજ્ઞાન પ્રવાહમાં જવાની ઈચ્છા હોય પણ થોડો ખર્ચ બાબતે વિષમતાઓ હોય અથવા તો રિસ્ક લેવા ના માંગતા હોય કે એન્ટ્રન્સ એક્ઝામ આપ્યા પછીની શું પરિસ્થિતિ હશે, 12મા ધોરણમાં વધારે સ્ટ્રેસ લેવાઈ જશે, તો ડિપ્લોમા છે એ પણ એક સારો ઓપ્શન છે. ડિપ્લોમા હોલ્ડર્સ એ પણ ખૂબ સારી કારકિર્દી બનાવતા હોય છે અને મલ્ટીનેશનલ કંપનીઝની અંદર ડિપ્લોમા હોલ્ડર્સને પણ સારા પે સ્કેલ સાથે રોજગારી આપવામાં આવતી હોય છે. પણ અત્યારે દરેક વિદ્યાર્થી અને વાલીએ એ બાબતને બરાબર રીતે સમજી લેવી જરૂરી છે કે બાળક ચાહે વાણિજ્યમાં આગળ વધશે, વિજ્ઞાનમાં વધશે, ડિપ્લોમામાં વધશે, શ્રેષ્ઠ રિઝલ્ટ બાળકનું હશે. બાળક બધી જ જે ટેસ્ટ લેવાશે એ ટેસ્ટમાં જો બાળક સારું પરફોર્મ કરી શકશે એટલે કે બાળકની મનોસ્થિતિ જે તે વિષયની છે એ પરફેક્ટ હશે તો એ બાળક ક્યારેય દુઃખી નથી થવાનું. એને ખૂબ સારી જોબ અથવા તો એ સારો બિઝનેસ કરી શકવાનો છે. પણ જો બાળક પોતે સારું પરફોર્મ નહીં કરે તો એ વાત નિશ્ચિત છે કે બાળક કોઈ પણ પ્રવાહમાં જશે છેલ્લે એમને હેરાનગતિ, પરેશાનીનો ભોગ બનવું પડશે. તો ડિપ્લોમામાં ખૂબ સારું કેરિયર બનાવી શકાય છે. ડિપ્લોમામાં ઘણા બધા અભ્યાસક્રમો છે. એ અભ્યાસક્રમોમાં એમાંય અત્યારે આપણે સુરત જેવા શહેરમાં વસીએ છીએ ત્યારે જે કપડાને લગતા જે ફિલ્ડ છે, ટેક્સટાઇલને લગતા જે ફિલ્ડ છે એમાં ડિપ્લોમા કરી શકાય છે, એમાં કેરિયર બનાવી શકાય છે. જે ડિઝાઇનિંગનું ફિલ્ડ છે એ પણ એટલું વિશાળ છે, એમાં પણ ડિપ્લોમા કરી શકાય છે.
તો ડિપ્લોમામાં પણ આપણા પાસે તો ઘણા બધા વિકલ્પો ઓપન છે. અને જે બાળકો એવા છે કે જે ભણવામાં ઠીકઠાક પરફોર્મ કર્યું પણ એમનું માઇન્ડ જે છે એ ટેકનિકલી વધારે કામ કરે છે, એટલે એ સારા નંબર લેવા માટે કદાચ એ શક્ય નથી એના માટે, પણ એ બાળકને કંઈક કહેવામાં આવે કે તારે કામ કરી દેવાનું છે તો એ ગમે તેમ કરીને કામ સેટઅપ કરી શકે, એટલે કે પાના પકડ લઈને કે ગમે તે રીતે કરીને પ્રોબ્લેમનું સોલ્યુશન લાવી શકવા માટે સમર્થ છે, કેપેબલ છે. તો એ બાળક છે આઈટીઆઈ પણ કરી શકે છે. આઈટીઆઈ ખૂબ સારા અભ્યાસક્રમો આપે છે અને આઈટીઆઈમાં પણ ડિઝાઇનિંગ ને સોફ્ટવેરને લગતા ઘણા બધા અભ્યાસક્રમો છે. આઈટીઆઈ એટલે માત્ર પ્લમ્બિંગ કે ઇલેક્ટ્રિશિયન એવું નથી, એમાં પણ ઘણા બધા કેટેગરીઝ છે અને એમાંથી એ બાળક છે એ પસંદ કરી શકે છે, કોઈ પણ સ્ટ્રીમમાં આગળ વધી શકે છે. ઇવન જે કઈ પ્લમ્બિંગ અને ઇલેક્ટ્રિશિયનના કોર્સિસ છે આઈટીઆઈમાં, એ પણ એટલું જ સારું પરિણામ આપતા હોય છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ હોય છે કે એ બધા કોર્સિસ કર્યા પછી સુરતમાં ઘણી બધી મલ્ટીનેશનલ કંપનીઝ છે, હજીરાની ઘણી બધી કંપનીઝ છે, એમાં ખૂબ સારી રીતે જોબ પર લાગતા હોય છે અને ધીમે ધીમે પ્રમોશન મેળવીને ઊંચા હોદ્દાઓ પણ પ્રાપ્ત કરતા હોય છે. એટલે કોઈ પણ પ્રવાહ છે કે એ નાનો નથી, જે કોઈ વિષય વસ્તુમાં આગળ વધશે એ નાનું નથી, પણ બાળક જ્યાં જાય ત્યાં બેસ્ટ પરફોર્મ કરે એવી ગણતરી સાથે જો એ બાળક પ્રવાહ પસંદ કરશે તો એ નિશ્ચિતપણે એના મમ્મી પપ્પા માટે, એના પરિવાર માટે એ ખૂબ સારો નિર્ણય રહેશે. જી કિરીટભાઈ. જી જી કમલેશભાઈ, બીજી આપે એક સરસ મજાની વાત કરી કે ડિપ્લોમા. પણ ડિપ્લોમા એક ફિલ્ડ જી એવું છે કે એ ડિપ્લોમામાં તમે ધોરણ 10 પછી કોઈ પણ કોર્સીસમાં એડમિશન લો અને ત્યાર પછી તમે જોબ પર લાગો, ત્યાર પછી તમે ડિગ્રીમાં પણ તમે અભ્યાસ કરી શકો છો, તો ડિગ્રી પણ એની મેળવી શકો છો. એન્જિનિયરિંગના કોઈ પણ ફિલ્ડમાં, બિલકુલ. ઇલેક્ટ્રિકલ હોય કે ઇલેક્ટ્રિક હોય કે મોટર મિકેનિક હોય કે કોઈ પણ ફિલ્ડ હોય, તો એ બહુ મહત્વનું છે. બીજી વસ્તુ કમલેશભાઈ એક એ બિલકુલ. પણ છે કે સપોઝ વિદ્યાર્થી એવરેજ ભણવામાં એવરેજ છે, 60, 70, 80% સુધીના માર્ક લાવી શકે એવા વિદ્યાર્થીઓ છે જે વાણિજ્ય પ્રવાહ પસંદ કરે છે. તો વાણિજ્ય પ્રવાહની અંદર પણ ખૂબ મોટા સ્કોપ રહેલા છે, ખૂબ મોટા. એટલે 12મા બિલકુલ. ધોરણ પછી એક ઇન્ટિગ્રેટેડ 5 વર્ષનો બીકોમ વિથ એલએલબી નો કોર્સ ચાલે છે. સાઉથ ગુજરાત યુનિવર્સિટી છે, ઓરો યુનિવર્સિટી છે, બરોડા છે. પછી 12મા ધોરણ પછી એ લોકો ક્લેટની એક્ઝામ પણ આપી શકે છે લો ફિલ્ડમાં જવા માટે, કે નેશનલ લો યુનિવર્સિટીમાં એ લોકોને બિલકુલ. 5 વર્ષનો ઇન્ટિગ્રેટેડ કોર્સ મળે છે. બીજું કમલેશભાઈ, જી. જીએસટી આવ્યા પછી ટેક્સેશન ફિલ્ડની અંદર ખૂબ મોટી રોજગારીની ઓપોર્ચ્યુનિટી ઊભી થઈ છે. આ જીએસટીના બિલકુલ. ચલણો ફાઇલ કરવા, એના જે કાંઈ રિટર્ન ફાઇલ કરવાના હોય, ઇન્કમટેક્સના રિટર્ન ફાઇલ કરવાના હોય, તો એ જે લો ફિલ્ડ છે, ટેક્સેશનની અંદર લો ફિલ્ડમાં જાય 12મા ધોરણ પછી વિદ્યાર્થી એલએલબી કરીને, તો એ પણ એક બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે. આજની તારીખમાં સુરત બિલકુલ. શહેરની અંદર ટેલી એકાઉન્ટ કરેલો કોર્સ હોય, ટેલી એકાઉન્ટનો જેણે માત્ર કોર્સ કરેલો હોય, તો એવી 15,000 નોકરી ખાલી છે સુરત શહેરની અંદર. માત્ર હું સુરત શહેરની વાત કરું છું, અમદાવાદ, બરોડા, ગાંધીનગરની જી વાત જ સાચી નથી વાત કરતો. છે. 15,000 બિલકુલ. છોકરાઓની જરૂર છે જેણે ટેલી એકાઉન્ટનો કોર્સ કર્યો હોય, એ લોકોને તરત જ નોકરી પર રાખી લે છે. તો બિલકુલ. બીજી વસ્તુ કે આર્ટ્સની અંદર સપોઝ એ જાય છે કોઈ પણ લેંગ્વેજમાં, તો આજે તમે મોટી મોટી યુનિવર્સિટી જુઓ, ગુજરાતની ગુજરાત યુનિવર્સિટી છે, સાઉથ ગુજરાત યુનિવર્સિટી છે, એમએસ યુનિવર્સિટી છે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે. તો આ બધી જ યુનિવર્સિટીઓની અંદર લેંગ્વેજના પ્રોફેસરો નથી મળતા, ઇંગ્લિશના પ્રોફેસરો નથી મળતા, ઇકોનોમિક્સના પ્રોફેસર નથી જી. મળતા, હિન્દીના પ્રોફેસર નથી મળતા, જી. ગુજરાતીના પ્રોફેસરો નથી મળતા. શિક્ષણ જગતની અંદર પણ એમની કરિયર ખૂબ સારી બની શકે એમ છે જો માત્ર આર્ટ્સના સબ્જેક્ટ લઈને એ લોકો માસ્ટરી કરે કે બીએડ કરે, તો પણ એમના માટે ઓપોર્ચ્યુનિટી ખૂબ સારી છે. એટલે માત્ર સાયન્સની અંદર જ જી. ભણવું અને ડોક્ટર કે એન્જિનિયરિંગમાં ફિલ્ડમાં જ જવું એ માત્ર ફ્યુચર નથી આપણું. હા. આ પણ એક બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે દરેક જગ્યાએ. પણ સૌથી મહત્વની વાત એ છે બરાબર છે. વિદ્યાર્થી મિત્રો કે તમે જે ફિલ્ડ પસંદ કરો એમાં તમે અવ્વલ નંબર ઉપર રહી અને કામ કરો, અવ્વલ નંબર ઉપર રહી અને પરફોર્મન્સ કરો, તો તમે ચોક્કસપણે એમાં સફળતા મેળવી શકશો. કમલેશભાઈ, આ વર્ષે જે જી. પરિણામો નું જે ટકાવારી છે, 12 સાયન્સની પણ વાત કરીએ આપણે, 12 સામાન્ય પ્રવાહની પણ વાત કરીએ, કે ધોરણ 10 ની વાત કરીએ, એ ટકાવારી જે છે એ ખૂબ ઊંચી છે. એના કારણે બિલકુલ. એડમિશન માટે થોડીક દોડાદોડી થઈ શકે વાલીઓ અને વિદ્યાર્થીઓને, એવું પણ બની શકે. ચોક્કસ. એ વાત તો નિશ્ચિત છે. મોટાભાગે 10મા ધોરણ પછી પ્રોબ્લેમ નહીં આવે, કારણ કે 10મા ધોરણ પછી બાળક 11મા ધોરણમાં પ્રવેશ મેળવતા હોય છે. હા, ડિપ્લોમાના જે અભ્યાસક્રમો છે એ ડિપ્લોમા અભ્યાસક્રમોમાં એવું બની શકે છે
કે બાળકોને ખૂબ ઊંચી ટકાવારી જેમને હશે, એટલે કે જેમનું મેરિટ ઉપર હશે, એ જ વિદ્યાર્થીઓ છે એ ડિપ્લોમા અભ્યાસક્રમોમાં સ્થાન મેળવી શકશે. વાત જો બાર કોમર્સ ની કરવામાં આવે અને બાર સાયન્સની કરવામાં આવે તો એ બંને ધોરણમાંથી જે વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે એમને ચોક્કસ હરીફાઈનો સામનો કરવો પડશે. અને જે પ્રમાણે આપણી પાસે સીટ્સ અવેલેબલ છે એ સીટ્સના કમ્પેરિઝનમાં વધારે બાળકો પાસ થયા છે. પણ એટલા બધા કોર્સિસ, સર્ટિફિકેટ કોર્સિસ એટલા બધા થાય છે, સ્કિલ ઇન્ડિયા ડેવલપમેન્ટના ઘણા બધા કોર્સિસ છે, એના હિસાબે બાળકો જુદી જુદી જગ્યાએ વિખેરાઈ જતા હોય છે. અને ઘણા બધા એવા પણ બાળકો છે કે જે આઉટ ઓફ કન્ટ્રી જઈને અભ્યાસ કરવાની ઈચ્છા ધરાવતા હોય છે. એ ક્રેઝ હજુ ઓછો નથી થયો, ભલે નિયમો કડક થયા છે, પણ બાળકોને બહાર જઈને પણ અભ્યાસ કરવો ગમે છે. એટલે કોઈક ને કોઈક રીતે બાળકો સેટલ થઈ જશે, પણ એ વાત નિશ્ચિત છે કે હરીફાઈનો સામનો તો બાળકે કરવો જ પડશે. જે થોડી ઠીકઠાક ટકાવારી સાથે ખૂબ સારી કોલેજીસમાં પ્રવેશ મળતો હતો, એની સામે આ વખતે કોલેજમાં પ્રવેશ મેળવવો થોડો અઘરો રહેશે. જી. અને બીજું કમલેશભાઈ, આપે કીધું એ પ્રમાણે કે ટેક્સટાઇલ ને રિલેટેડ પણ ઘણા બધા કોર્સિસ ચાલે છે. ટેક્સટાઇલ મશીનરી, મિકેનિકલ જી નો કોર્સ પણ ખૂબ સારો છે. ફેશન ડિઝાઇનિંગ નો કોર્સ પણ ખૂબ સારો છે, જેમાં દીકરીઓ સૌથી વધારે સારું પરફોર્મ કરી શકે છે અને પોતાની રીતે જ જી ઘરે બેસીને કામ મેળવી શકે છે. એવું ફેશન ડિઝાઇનિંગમાં પણ એક ઓપોર્ચ્યુનિટી રહેલી છે. અહીંયા આપણે ત્યાં ફેશન જી ડિઝાઇનિંગના કોર્સિસ પણ ચાલે છે. મંત્રામાં કે બીજી બધી જે ઇન્સ્ટિટ્યૂટ છે એમાં ઇન્સ્ટિટ્યૂટમાં પણ એ કોર્સ ચાલતા હોય છે. અહીંયા આપણે ગાંધી એન્જિનિયરિંગ કોલેજ છે, એમાં પણ ટેક્સટાઇલને રિલેટેડ કોર્સિસ ચાલતા હોય છે. અને સુરતમાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી ખૂબ વ્યાપ વધેલો છે, ત્યારે એની અંદર પણ એ મહત્વનું છે. બીજું કમલેશભાઈ, એક કતારગામ ખાતે ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ આવેલું છે, આપને ધ્યાનમાં રહેશે. ઇન્ડિયન ડાયમંડ જી ઇન્સ્ટિટ્યૂટની અંદર એ આઈઆઈટી ના લેવલનું એની જે ક્ષમતા છે એ આઈઆઈટી ના લેવલની છે. અને ડાયમંડ જ્વેલરી અને કટિંગ પોલિશિંગ અને એના અલગ અલગ પ્રકારના કોર્સો ચાલતા હોય છે. એનું પણ ખૂબ મહત્વ છે. કતારગામ જીઆઈડીસી ખાતે આવેલું છે આ ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ. તો ત્યાં પણ વિદ્યાર્થીઓ પોતાની કરિયર બનાવી શકે છે. જ્વેલરી ફિલ્ડમાં જવા માંગતા હોય એવા બહેનો હોય કે દીકરાઓ હોય કે દીકરીઓ હોય, તો એનું જો ડિઝાઇનિંગ વર્ક સારું હોય, એમની પાસે સ્કિલ હોય એ પ્રકારની, તો એ લોકો ત્યાં આઈડીઆઈમાં પણ પોતાનું ફ્યુચર બનાવી શકે છે. એટલે આ પ્રમાણે આપણે જોઈએ જી ઓવરઓલ તો એવું લાગી રહ્યું છે કે રિઝલ્ટ ભલે ખૂબ સારું આવ્યું, અને રિઝલ્ટની સાથે સાથે વિદ્યાર્થીઓને ચોક્કસ પ્રમાણે માર્ગદર્શન જો આપવામાં આવે, એના માટેનું વાલીઓ પણ થોડા સજાગ બની અને એના બાળકની ક્ષમતા પ્રમાણે એને કોર્સિસ જો ઓફર કરશે, અથવા તો બાળકો એની રીતે નક્કી કરી અને કરશે, તો એ લોકોનું ભવિષ્ય 100% ઉજ્જવળ રહેશે. પરંતુ અહીંયા વધુ એક વખત કહું છું કે સૌથી મહત્વની વાત એ છે કે તમે તમારા ફિલ્ડની અંદર કઈ રીતે પરફોર્મ કરો છો, તમારું પરફોર્મન્સ કેવું છે, એના ઉપર ખૂબ મોટો આધાર રહેલો છે. ઘણા બધા ફિલ્ડ એવા છે કે જે ફિલ્ડની અંદર હજુ પણ ઓપોર્ચ્યુનિટી છે અને ઘણા બધા રોજગારીની તકો રહેલી છે. કમલેશભાઈ, આપ આજે અમારી સાથે જોડાયા હોટલાઇન ન્યૂઝ સાથે, અને આપ મારા દર્શક મિત્રોને આ અંગેની માહિતી આપી. વિદ્યાર્થીઓને ધોરણ 10 પછી શું શું થઈ શકે અને કઈ રીતે એ કોર્સિસ આપ જોઈન કરી શકો એની વિગતો આપી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલમાં આવા પ્રકારના કાર્યક્રમો જોવા માટે અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને આપ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ કમલેશભાઈ, ધન્યવાદ દર્શક મિત્રો. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.